કરવું, પણ જીવનમાં બે વસ્તુ જો શક્ય હોય ને ભગવાને સમૃદ્ધિ આપીને તો જીવનમાં બે વસ્તુ જાતે કરતી જ આવી. એક, ગાયનું દાન કરતું જવું જાતે પોતાની હાથેથી, અને મા માટે, પિતા માટે, દાદા માટે, દાદી માટે કર્યું એ નહીં, તમારી પોતાની માટે કરતું જવાનું, એમ કહું છું. એક, ગૌદાન કરવું જીવનની અંદર પોતાની માટે. અને એટલા માટે ગૌદાનની વાત કરું છું કે આ દુનિયાની અંદર એક ધરતી માં છે, એક આપણને જન્મ દેવા વાળી માં છે, બીજી એક ગૌ માં છે. પણ બધા જ હોવા છતાં એક ગૌ માતા જ એવી છે કે જ્યાં આપણા પણ આપણી હારે આવી નથી શકતા, આપણા પણ આપણને જ્યાં બચાવી નથી શકતા, એવી જગ્યાએ આવી અને કોઈ ઊભું રહેનારું પાત્ર હોય ને તો એ ગૌ માતા છે, એ ગૌ માતા છે.